સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ ખાતે આવેલ સર્જન ફાઉન્ડેશન પ્રાંતિજ દ્વારા જીવન કૌશલ્ય તાલીમ કેન્દ્ર ખાતે તાલીમાર્થી બહેનોને પ્રમાણપત્રનું વિતરણ કરવામાં આવ્યું હતું। પ્રાંતિજ ખાતે કાર્યરત સર્જન ફાઉન્ડેશન દ્વારા બહેનોને વિવિધ રોજગારલક્ષી તાલીમો આપી પગભર થવાના ઉદ્દેશથી વર્ષ 2011-12માં જીવન કૌશલ્ય તાલીમ કેન્દ્ર શરૂ કરવામાં આવ્યું હતું, જેમાં સીવણ તાલીમ, બ્યુટી પાર્લર તાલીમ, હેન્ડીક્રાફ્ટની તાલીમ અને કોમ્પ્યુટર જેવી તાલીમો દ્વારા આજ સુધીમાં કુલ 1500 બહેનોને વિવિધ તાલીમો આપવામાં આવી, જેમાંથી 800થી વધુ બહેનો અત્યારે રોજગારી મેળવી પગભર બની છે। તો સેન્ટરને 13 વર્ષ પૂરા થતા હોય 14મા વર્ષમાં મંગલ પ્રવેશ અને તાલીમાર્થી બહેનોને પ્રમાણપત્ર વિતરણ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો, જેમાં આ પ્રસંગે સામાજિક કાર્યકર ડૉક્ટર રસિકભાઈ પરમારના પ્રમુખ સ્થાને કાર્યક્રમ યોજાયો હતો અને તેઓના હસ્તે સીવણ તાલીમ વર્ગની 25, બ્યુટી પાર્લર અને હેન્ડીક્રાફ્ટની 14 મળી કુલ 25 તાલીમાર્થી બહેનોને પ્રમાણપત્ર એનાયત કરવામાં આવ્યા હતા। તો આ કાર્યક્રમને સફળ બનાવવામાં સંસ્થાના પ્રોજેક્ટ ઓફિસર અશોકભાઈ પરમાર, બ્યુટી પાર્લર અને હેન્ડીક્રાફ્ટ ઇન્સ્ટ્રક્ટર નેહાબેન ભટ્ટ, સીવણ તાલીમ વર્ગના ઇન્સ્ટ્રક્ટર સબાના બાનુ ગોરી તથા તાલીમાર્થી બહેનોએ નોંધનીય કામગીરી કરી હતી। જિલ્લા ZSTV પ્રાંતિજ।